વિંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર ઘનશ્યામ રાજપરા નામના યુવકની હત્યા કરનાર આરોપીઓનું આજે વિંછિયા પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા। જસદણ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। વિંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર ઘનશ્યામ રાજપરાની આરોપીએ સરા જાહેર હત્યા કરી નાખી હતી। હત્યા બાદ લોકોના ટોળા એકત્ર થયા હતા। મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આરોપીની 5 દિવસ બાદ ધરપકડ કરવામાં આવશે તેવી ખાતરી આપતા આખરે લોકોનો શાંત રોષ પડ્યો હતો। બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું। દરમિયાનમાં આજે વિંછિયા પોલીસે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, વરઘોડો કાઢવામાં આવ્યો હતો, બનાવના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ કામગીરી વેળાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને જે આરોપીઓ દ્વારા એક લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર યુવાનની જે હત્યા કરી છે તેને લઈને લોકોમાં કેટલો આક્રોશ છે તે બતાવે છે કે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો। આરોપીને લઈને જ્યારે વિંછિયા પોલીસે સરઘસ કાઢ્યું ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા તેમને આરોપીને નિહાળવા માટે અને આરોપી પર પિટકાર વરસાવવામાં આવ્યો હતો અને પોલીસે તેમની સરાહ બરાબર કરી હતી, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આખરે લોકોના ટોળા એકત્ર થયા હતા। આરોપી દ્વારા ખાસ કરીને થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે તેને લઈને વ્યાપક પ્રમાણમાં આક્રોશ કરવામાં આવ્યો હતો। આરોપીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરતા હતા અને આજે જ્યારે વિંછિયા પોલીસે તેમનું સરઘસ કાઢ્યું ત્યારે તેમના હાલ જોવા જેવા હતા। લોકો તેમના પર પિટકાર વરસાવતા હતા। પબ્લિક જ માહિતી સમજે